જય જય જગન્નાથ, જય રણછોડ માખણ ચોર રાજા એવા રણછોડની આજે 147મી રથયાત્રા છે. ભવ્યમાંથી ભવ્ય રથયાત્રા તમે જુઓ તો ચંદ્રરાજ ભજન મંડળી અખાડા સાથે આ રથયાત્રા નીકળી રહી છે. લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો માત્ર ભગવાન જગન્નાથના દર્શન કરવા આવી ચૂક્યા છે. કેવું છે ભગવાનની લીલા, કેવી છે! ખાલી ભગવાનના એક ઝલક માટે ભાવિ ભક્તો કેટલાય હજારો કિલોમીટરથી દૂર દર્શન કરવા આવે છે. એવું તો કેવું તાત્પર્ય રહેલું હશે આ ભગવાન જગન્નાથની સ્વરૂપમાં કે જેને જોઈને તમારા દરેક પાપો, દરેક દુઃખો, દરેક આદિ વ્યાધિ ને ઉપાધિ દૂર થાય છે. આ ભગવાન જગન્નાથમાં એવું તો કેવું તેજ રહેલું હશે કે જેની માત્ર એક ઝલકથી આપણા જીવનમાં મોક્ષ પમાય છે, આપણા જીવન ધન્ય થાય છે. એવું તો કેવું તાત્પર્ય રહેલું હશે આ ભગવાન જગન્નાથના સ્વરૂપમાં કે આ કળિયુગમાં પણ ભગવાન જગન્નાથ સ્વયં નગરજનોને મળે છે. ત્રણેય રથ તમે જોશો તો સુશોભિત કળાઓ સાથે, રંગો સાથે નગરીજનોને મળવા નીકળી ચૂક્યા છે. વાત કરવામાં આવે તો આપણે આ રથની વાત કરીશું તો જગન્નાથની રથયાત્રામાં જે નગરયાત્રામાં જે રથ નીકળે છે અને જેમાં ભગવાન સ્વયં જગન્નાથ બિરાજમાન છે તેને નંદીઘોષ કહેવાય છે. અને આ નંદીઘોષ રથ બીજા કોઈ નહીં પણ સ્વયં ભગવાન ઇન્દ્રએ આ જગન્નાથજીને રથ આપેલો છે. અને આ રથનું નામ નંદીઘોષ આપવામાં આવે છે. સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી ધ્રુવ, રથયાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે, જગન્નાથ ભાઈ બહેન સાથે નગરચર્યાએ નીકળી ચૂક્યા છે. હાલ કેવી પરિસ્થિતિ? ચોક્કસથી કહી શકાય કે હાલ અષાઢી બીજના કારણે અત્યારે એક માહોલ દેખાઈ રહ્યો છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. હાલ જે જગન્નાથની જે નગરચર્યા અત્યારે નીકળી છે અને ખાસ તો એ રથયાત્રા જોવા માટે અત્યારે હજારોની સંખ્યામાં અત્યારે જે હરિભક્તો છે, જગન્નાથ ભક્તો છે તે અત્યારે નીકળ્યા છે. જે રણછોડ માખણ છોડનો નાદ છે તે અત્યારે સમગ્ર અમદાવાદમાં ગુંજી રહ્યો છે. પ્રસાદ વિતરણ થઈ રહ્યો છે. ચોક્કસથી એક માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે. આ વિસ્તાર છે, આ વિસ્તારમાં કહી શકાય કે જે ભાવિકો છે તે ક્યાંક ખૂબ જ રોતપ્રોત થઈ રહ્યા છે. એટલે કે ભગવાન જગન્નાથ જે પ્રસાદ છે તે પ્રસાદનું વિતરણ પણ અત્યારે થઈ રહ્યું છે. મગ વિતરણ છે તે અત્યારે થઈ રહ્યું છે. અને આ સાથે નાના બાળકોને જે રમકડા હોય છે તે પણ પ્રસાદ સ્વરૂપે ક્યાંક વેચવામાં આવી રહ્યો છે. જે રણછોડ માખણ ચોરનો નાદ છે તે અત્યારે ગુંજી રહ્યો છે. કહી શકાય કે આ જે વિસ્તાર છે એટલે કે જમાલપુર ખાડિયાનો જે આ વિસ્તાર છે, આ વિસ્તારમાં પણ કહી શકાય કે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો અત્યારે જે કહી શકાય કે ખુશ છે. કારણ કે નગરના નાથ છે તે નીકળ્યા છે. ભગવાન ખુદ દર્શન આપવા માટે લોકોને નીકળ્યા છે. અને હાલ રાજકોટની વાત, જે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં અત્યારે એક માહોલ છે તે દેખાઈ રહ્યો છે. અમદાવાદમાં જે આ વિવિધ પ્લોટ્સ છે એટલે અલગ અલગ થીમ ઉપર જે પ્લોટ્સ બનેલા છે તે થીમ સાથે અત્યારે નીકળી છે. અનેક જે પ્લોટ્સમાં થીમ કહી શકાય કે જે પ્રસાદ વિતરણ છે તે થઈ રહ્યું છે.
અને ખાસ જે પ્રસાદ વિતરણ જે અત્યારે જે થઈ રહ્યું છે તેના કારણે પણ લોકો જે પ્રસાદ લેવા માટે પહોંચી રહ્યા છે. આ એક જે શિવજીની જે થીમ ઉપર ક્યાંક દેખાઈ રહ્યું છે કે આ થીમ ઉપર પણ અત્યારે અલગ અલગ જે થીમ ઉપર અત્યારે જે પ્લોટ વિતરિત થઈ રહ્યા છે અને આ સાથે પ્રસાદ પણ થઈ રહ્યા છે. આપણી સાથે આગેવાનો છે, આગેવાનો સાથે પણ ક્યાંક આપણે વાત કરશું તેઓ શું કહી રહ્યા છે. પ્રસાદ વિતરણ તેઓ કરી રહ્યા છે. શું કહેશો, પ્રસાદ કરી રહ્યા છો આપ? અને જે લોકોનો ઉત્સાહ જોઈને અમારો પણ ઉત્સાહ વધે છે અને જેટલું દાન કરીએ એટલું ઓછું છે. આ ભગવાનની લીલા છે. બસ આટલું જ કહેવું છે મારું. આપ શું કહેશો, કેટલા વર્ષથી આપ પ્રસાદ વિતરણમાં અને આ યાત્રામાં જોડાઓ છો? 25 વર્ષથી હું આ રથયાત્રામાં જોઈન થઉં છું અને મારા પોતાની માણેક ચોક મિત્ર મંડળની ટ્રક ચાલે છે અને વર્ષોથી હું આમાં ભાગ લઉં છું અને મારાથી બને એટલું પ્રસાદનું વિતરણ કરું છું અને લોકોનો ઉત્સાહ જોઉં છું અને મને પણ ઉત્સાહ જાગે છે કે દર વર્ષે આવી રથયાત્રા આવે અને ભગવાન જગન્નાથજી બધાને આશીર્વાદ આપે. હા, વર્ષની જેમ આ વખતે પણ ખૂબ જ ઉત્સાહથી અત્યારે એક માહોલ દેખાઈ રહ્યો છે અને ખાસ તો આ માહોલને લઈને જ અત્યારે લોકો પણ અત્યારે આ માહોલ જોવા માટે અત્યારે પહોંચ્યા છે અને આપણી સાથે બીજા કેટલાક ભાવિકો છે એમની સાથે વાત કરશું. શું નામ છે આપનું? અને હવે રથયાત્રા જોવાય બહુ ભીડ છે પણ બહુ મજા આવી ગઈ છે અને બહુ આનંદ આવે છે. દર વર્ષે હું આવું છું, બહુ જ મજા આવી. જય રણછોડ માખન ચોર, જય રણછોડ માખન ચોર. બહુ મજા આવી ભાઈ, બહુ બહુ આભાર. ચોક્કસથી જય રણછોડ જય માખણ ચોરનો અત્યારે જે નાદ છે તે ગુંજી રહ્યો છે. જે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ખૂબ જ એક માહોલ છે તે દેખાઈ રહ્યો છે અને આ સાથે કહી શકાય કે જે આ દ્રશ્યો છે, આ દ્રશ્યો ક્યાંક ખૂબ જ સુંદર છે અને આ જ કહી શકાય કે આ જ રીતે અત્યારે સમગ્ર જે રસ્તા ઉપર ત્યાં જે ફ્લોટ્સ નીકળી રહ્યા છે તેમાંથી કેટલાક ફ્લોટ્સ છે તે જે પ્રસાદ વિતરણ કરી રહ્યું છે અને આ પ્રસાદ લેવા માટે લોકોની પડાપડી ક્યાંક હાલ થઈ રહી છે. જી ધ્રુવ, જે પ્રકારે ભક્તોની જે ભીડ ઉમટી રહી છે, ઘોડાપુર ઉમટી રહ્યું છે, ત્યારે પોલીસની શું તૈયારી ભીડને કંટ્રોલ કરવા માટે? હલો, સીધા જ આપણે ફરીથી દ્રશ્ય દેખાડવા માંગીશ. અમદાવાદના દ્રશ્યો છે કે જે જમાલપુર હેતલ યોગ ક્લિનિક તરફથી રથયાત્રાની હાર્દિક શુભેચ્છાઓ. સંપર્ક કરો 9408285358.
વાલમને વાંસળી વાગે, વાલમને વાંસળી વાગે, મારા વાલમને વાંસળી વાગે. મારગડો મેલ અલી જાઉં વનવાટે, કાનો જુએ છે મારી વાત. હો મારગડો મેલ અલી જાઉં વનવાટે, કાનો જુએ છે મારી વાત. હો બેડો મેલી ઘેલી દોડી વનવાટે, બેડો મેલી ઘેલી દોડી વનવાટે, બાવરી બની હું તારી જાત. હો જમુનાથી જળ ભરવા ગઈ ત્યાં તો વાલમને વાંસળી વાગે, વાલમને વાંસળી વાગે, મારા વાલમને વાંસળી વાગે. હૈયામાં જાગેલા મોહનના મોહને, તેમણે કરીના સજવાન. હો હૈયામાં જાગેલા મોહનના મોહને, તેમણે કરીના સજવાન. હો નજર્યો ચુરાવી સૈયરની હું તો, નજર્યો અને ભક્તોનો ભારે જમાવડો અહીંયા જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે અત્યારે ભગવાનના વધના દર્શન કરવા માટે થઈને રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે જે ભક્તો જે છે તેઓ જે રથયાત્રાને વધાવી રહ્યા છે, અને જોઈ રહ્યા છે તે ભગવાન શિવજીની જાતથી કરાતો રથ આપણને જોવા મળી રહ્યો છે. ત્યારે જે જય જગન્નાથના નાદ સાથે લોકો જે છે તે રસ્તા ઉપર અત્યારે હાલ રથોનું અભિવાદન કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે જે ભક્તો જે છે તેમની જોડે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને કેટલી ખુશી છે? ખૂબ જ ખુશી. તમને મોકો મળી રહ્યો છે રથયાત્રા નિહાળવાનો, કેવું? ખૂબ જ મજા આવે. બીજા પણ લોકો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે પ્રસાદ વિતરણ થઈ રહ્યું છે. મગ ભગવાનજીને ખૂબ જ પ્રિય હતા એવા મગનો પ્રસાદ સાથે જ ચોકલેટ પણ વહેંચવામાં આવી રહી છે. અને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે જે ભક્તો જે છે તે આ રથયાત્રા રૂટ પર ટ્રકો જે છે તે ટ્રકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. વિવિધ ઝાંખી ધરાવતા ટ્રકો જે છે તે પસાર થઈ રહ્યા છે. ત્યારે જો વાત કરવામાં આવે તો પ્રસાદ વિતરણ જે લોકો કરી રહ્યા છે એ લોકો જોડે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. ભગવાન જગન્નાથજીની આજે રથયાત્રા નીકળી રહી છે અને આપને પ્રસાદ વહેંચવાનો મોકો મળી રહ્યો છે, કેટલી ખુશી? અમારે જે ઓછામાં ઓછા 100 વર્ષથી અમારા પેઢીથી ચાલી રહી છે, અને અમને જે આ પ્રસાદ વેચવા માટે લાખો વાર જય રણછોડ બોલી રહ્યા છીએ અમે, અને પ્રસાદ વેચવામાં એટલો આનંદ છે ને અમને. કેટલા વર્ષથી તમે આવી રીતે ટ્રકમાં પ્રસાદ? 100 વર્ષથી તો અમારા 4 પેઢી 5
વખત પેઢીથી બાપ દાદાના વખતથી આ ટ્રક ચાલી રહી છે. આપી જ પડે. બીજા પણ ભક્તો છે એમની જોડે પણ વાત કરીશું. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આપ પણ એક અભિન્ન અંગ છો, કારણ કે આ રથયાત્રામાં દર વર્ષે જોડાવશો. કેટલો હર્ષ અને ઉલ્લાસ? બેન અમે છેલ્લા એક બે વર્ષથી આમ તો ઘણા વર્ષથી છે ને કાઢીએ છીએ. અમારી આ ચોથી પેઢી છે અને વાવી વર્ષો છેલ્લા 2 મહિનાથી તો અમે આ પૂરી તૈયારી કરી રહ્યા છે. રાત દિવસ જોઈ નથી અને ફૂલ માણસોના સપોર્ટથી અને અમારી ખુદની મહેનતથી અમે આ રથયાત્રામાં જોડાઈએ છીએ અને ખૂબ ઉત્સાહથી મજા આવે છે. તો જે પ્રમાણે ભક્તો કરી રહ્યા છે કે ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે તેઓ આ રથયાત્રામાં જોડાય છે અને વિવિધ 101 જેટલી ટ્રકો જે છે તે અલગ અલગ પ્રકારની ટ્રકોની ઝાંખી જોવા મળી છે. જેમાં અત્યારે હાલ આપને જે ટ્રક જોવા મળી રહ્યો છે તે રામદેવ મિત્ર મંડળનો આ જે ટ્રક, જેમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની ઝાંખી કરાવતો આ જે ટ્રક જે છે તેના સ્પર્શ માત્રથી જે ભક્તો હોય છે તે ધન્યતા અનુભવતો હોય છે. ભગવાનના દર્શન કરીને ધન્ય થઈ રહ્યું છે. જો વાત કરવામાં આવે તો ભગવાન ના રથ તો આવી રહ્યા છે, પરંતુ આ ટ્રકોનું પણ એક વિશેષ મહત્વ છે, કારણ કે આ ટ્રકની અંદર ભગવાન જગન્નાથજીનું મન ભાવતો એવો પ્રસાદ, મગનો પ્રસાદ, જાંબુનો પ્રસાદ જે છે તે આની અંદર હોય છે. સાથે જ અલગ અલગ પ્રકારની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા આ ટ્રક જે છે તે આ જે ટ્રક છે જે દર વર્ષે રથયાત્રાનું એક અભિન્ન અંગ હોય છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે ભક્તોનો હર્ષ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ભક્તો જોડે જઈશું ને વાત કરવામાં. રથયાત્રાને નજરે જોવાનો મોકો મળી રહ્યો છે, કેટલી ખુશી? બહુ અચ્છા લગ રહા है. તો જે પ્રમાણે ભક્તો જે છે તે જય રણછોડ, માખણ ચોરના નાદ સાથે અત્યારે હાલ રથયાત્રા રૂટ પર જોવા મળી રહેશે. ખાસ જો વાત કરવામાં આવે તો આસ્ટોડિયા ચકલા ખાતે રથયાત્રા પહોંચી છે. ભગવાન જગન્નાથજીનો રથ હવે પાછળ છે, એ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. ત્યારે જય રણછોડ, માખણ ચોરના નાદ સાથે ભક્તો જોવા મળી રહ્યા છે. જય રણછોડ જોવાની બહુ જ મજા આવે છે. અમે તો પહેલી જ વાર જોવા આવ્યા છીએ. બહુ મજા આવી. જય રણછોડ, માખણ ચોર! જય રણછોડ, માખણ ચોર! જય રણછોડ, માખણ ચોર! જય રણછોડ! જય રણછોડ, જય જય રણછોડ! તો જે પ્રમાણે જય રણછોડ, માખણ ચોર ના નાદ સાથે એક ભક્તિમય